નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ ચેતવણી આપવામાં આવી હતી। ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં માવઠું વરસવાની આગાહી કરાઈ હતી। ત્યારે હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે માવઠું વરસ્યું છે। જોકે હવે શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે। એ વચ્ચે ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસ્યું છે। જોકે ગુજરાતના ખેડૂતો માથે ચિંતાના વાદળ ફરી વળ્યા છે, કારણ કે રવિ પાકો હવે પાકી ગયા છે। જોકે તે લણણીના સમયે જ આ માવઠું વરસ્યું છે, એટલે ખેડૂતોના પાકોને ભારે નુકસાન થવાની પણ ભીતિ છે। ખાસ કરીને પંચમહાલ અને સુરતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। જોકે આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતાઓ છે। આજે રાજ્યના કયા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે અને કયા વિસ્તારોમાં માવઠું વરસ્યું છે, એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। સૌથી પહેલાં વાત કરીએ તો પંચમહાલ અને સુરતના વાતાવરણમાં આજે પલટો જોવા મળ્યો છે। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે। રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો। ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો। જોકે અચાનક થયેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। જોકે મિત્રો, હાલમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં રાત્રે ઠંડી તો દિવસે ગરમી અનુભવાઈ રહી છે। માત્ર ગોધરા જ નહીં, પરંતુ ગ્રામ્ય પંથકોમાં પણ હળવા ઝાપટા પડ્યા હોવાના અહેવાલ છે। વાદળછાયા વાતાવરણને કારણે સૂર્યપ્રકાશ ઓછો જોવા મળ્યો છે, જેના લીધે સવારે તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો હતો। જોકે સુરતમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો છે। ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો। સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદી ઝાપટાને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી ઠંડીનું જોર પણ વધ્યું છે। જોકે હવામાન ખાતા અનુસાર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આગામી કેટલાક દિવસોમાં આશરે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતાઓ છે। 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જોકે આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે, એના વિશે વાત કરીએ તો ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ વિસ્તારો છે, તેમાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ગોધરા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ હજુ આવનારા 24 કલાક દરમિયાન કોઈક સ્થળે માવઠું વરસી જાય એવી હાલના સેટેલાઇટ મોડેલ પ્રમાણે શક્યતાઓ જણાઈ રહી છે। જો દર્શક મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે।